ફરિયાદીની 4 વર્ષીય દીકરીને સ્કૂલ પર લેવા જવાના બહાને રિક્ષામાં બેસાડી ગુપ્તાંગના ભાગે શારીરિક અડપલા કરનાર નરાધામ મુતલીબ હનીફ હાજી શેખને રસુલાબાદ ખાતેથી ખટોદરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે સ્કૂલ રિક્ષા ચાલક પર વિશ્વાસ મૂકીને વાલી પોતાની 4 વર્ષની બાળકીને રોજ સ્કૂલ મોકલતા હતા, તે જ રિક્ષા ચાલકે માસૂમ બાળકી સાથે 1 મહિના સુધી શારીરિક છેડતી કરી હતી. આ અંગે જ્યારે બાળકીએ પોતાના વાલીઓને જણાવ્યું ત્યારે બાળકીના પિતાએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. એકાંતમાં અથવા તો રિક્ષાની અંદર બાળકીની છેડતી કરનાર આરોપી રિક્ષા ચાલકની પોલીસે ધરપકડ કરી છે. સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં રહેતા પિતાએ પોતાની 4 વર્ષની બાળકીને રોજ સ્કૂલે મૂકનાર રિક્ષા ચાલક સામે શારીરિક છેડતીની ફરિયાદ નોંધાવી છે. 4 વર્ષની બાળકી રડતા પોતાના માતા પિતાને જણાવ્યું હતું કે રિક્ષા ચાલક તેને રિક્ષામાં એકલી બેસાડી અથવા તો કોઈ ઝાડી પાસે લઈ જઈ બીભત્સ હરકતો કરી અને શરીર પર હાથ લગાવી છેડતી કરતો હતો. આ સાંભળીને માતા પિતા સ્તબ્ધ થઈ ગયા હતા. 4 વર્ષની માસૂમ બાળા જ્યારે માતા પિતાને આ અંગે જાણ કરી ત્યારે તેમની ઉપર જાણે આબ ફાટી પડ્યું હતું. જે વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકીને તેઓ રોજ પોતાની માસૂમ બાળકીને સ્કૂલ મોકલતા હતા, તે જ હેવાન નીકળ્યો હતો. આ અંગે ખટોદરા પોલીસ મથકમાં બાળકીના પિતાએ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદના આધારે ખટોદરા પોલીસે આરોપી મુતલીબ શેખની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે ખટોદરા પોલીસ ઇન્સ્પેક્ટર BR રબારી પોતે તપાસ કરી રહ્યા છે. તો ફરિયાદીની 4 વર્ષીય દીકરીને સ્કૂલ પર લેવા જવાના બહાને રિક્ષામાં બેસાડી ગુપ્તાંગના ભાગે શારીરિક અડપલા કરનાર નરાધામ મુતલીબ હનીફ હાજી શેખની રસુલાબાદ ખાતેથી ખટોદરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે સ્કૂલ રિક્ષા ચાલક પર વિશ્વાસ મૂકીને વાલી પોતાની 4 વર્ષની બાળકીને રોજ સ્કૂલ મોકલતા હતા, તે જ રિક્ષા ચાલકે માસૂમ બાળકી સાથે 1 મહિના સુધી શારીરિક છેડતી કરી હતી. આ અંગે જ્યારે બાળકીએ પોતાના વાલીઓને જણાવ્યું ત્યારે બાળકીના પિતાએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. એકાંતમાં અથવા તો રિક્ષાની અંદર બાળકીની છેડતી કરનાર આરોપી રિક્ષા ચાલકની પોલીસે ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.